વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભાજપના 5 વર્ષના શાસનકાળનો અંત આવતાની સાથે જ હવે વહીવટદાર શાસન અમલી બન્યું છે, પરંતુ લોકોમાં વિતેલા 5 વર્ષના લેખાજોખાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ થઈ છે, જેના કારણે આજે પણ શહેર બિસ્માર રસ્તા, પીવાના પાણીની અછત અને સ્ટ્રીટ લાઇટોના અભાવે અંધકારમય સ્થિતિમાં જીવી રહ્યું છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે નવા વહીવટદાર તરીકે વિનોદ જોશીએ પદભાર સંભાળતા જ એક્શન મોડમાં આવી તમામ વિભાગોને પારદર્શક અને ઝડપી કામગીરી કરવા કડક સૂચનાઓ આપી છે। હવે જોવાનું એ રહેશે કે ચૂંટાયેલી પાંખ જે પાયાની સુવિધાઓ આપવામાં નિષ્ફળ રહી છે, શું નવા વહીવટદાર તે સમસ્યાઓનો ઉકેલ લાવી વેરાવળની જનતાને હાલાકીમાંથી મુક્તિ અપાવશે। ગઈકાલથી વહીવટદાર તરીકેના અમે ચાર્જ સંભાળી લીધેલ છે અને લોકોના જે બેઝિક પ્રશ્નો છે, રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, આના માટે અમે શાખા અધ્યક્ષોની સાથે આજે મિટિંગ પણ કરી લીધેલ છે અને દરેકને સૂચના આપવામાં આવેલ છે કે માણસોની જે અપેક્ષાઓ છે એ પ્રમાણે આપણે ખરા ઉતરીએ અને એમની જે જરૂરિયાતો છે એ બધી આપણે સમયસર પૂરી પાડી શકીએ, એ આપણે કટિબદ્ધ થઈ અને એને પુરવાર કરવાની છે। ખાસ કરીને હાલની જે ટર્મ છે એમાં જે મુખ્ય તત્વે એમને જે રોડ, રસ્તા, પાણી, ગટર અને સફાઈની જે યોજનાઓ હોય એમાં ક્યાંક ને ક્યાંક એની ઉણપ જણાની છે। ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓ અને જે શાસક પક્ષ છે તેઓનું સંકલનનો અભાવ જણાયો છે। ક્યાંક ને ક્યાંક અમુક એવી જે ફરિયાદો અને આક્ષેપો પણ ત્યાં છે કે જે ભ્રષ્ટાચારના મોટા મોટા આક્ષેપો ત્યાં છે, કારણ કે મોટા મોટા જે લાખો કરોડોની જે ગ્રાન્ટો આવતી હોય એની જે પદ્ધતિ અને ટેન્ડર જે મુજબ કામ થવું છે એમાં મોનિટરિંગ કરવું છે એવું કશું જ નહોતું થતું।